चैप्टर 2.2 बाद આપણે આગળ વધીએ તો અહીંયા આકૃતિઓ વિશે આપેલું છે। તો સૌથી પહેલા અહીંયા વિશાળ અને જટિલ માહિતીને સરળતાથી સમજી શકાય તેમજ તેને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકૃત કરેલી માહિતીને આકૃતિઓ કે આલેખો દ્વારા દર્શાવવામાં આવે છે। આ જે આન્સર છે એ આપણો બી વિભાગનો 16મો પ્રશ્ન છે, તેનો આન્સર છે। બી વિભાગનો 16મો પ્રશ્ન છે, આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિઓનો મુખ્ય ઉદ્દેશ। તો મુખ્ય ઉદ્દેશ છે માહિતીને આકર્ષક રીતે રજૂ કરી શકાય અને એ સરળતાથી સમજી શકાય એવા પ્રકારે એમને રજૂ કરી શકાય। ત્યારબાદ બી વિભાગનો 17મો પ્રશ્ન છે, આકૃતિઓના પ્રકાર। તો અહીંયા આપણને બી વિભાગના 17મા પ્રશ્નનો આન્સર મળી જશે। આકૃતિઓના પ્રકાર 3 છે, એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ। ત્યાર પછી પ્રશ્ન છે, પાસેના સ્તંભોની આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? બી વિભાગનો 18મો પ્રશ્ન। તો અહીંયા આપણે એકમાપી આકૃતિનો એક પ્રકાર છે સ્તંભાકૃતિ, ત્યારબાદ બીજો પ્રકાર છે એ પાસેની સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ, જેના આધારે બી વિભાગનો 18મો પ્રશ્ન છે કે પાસેના સ્તંભોની આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? તો અહીંયા આપણે બી વિભાગના 18મા પ્રશ્નનો આન્સર અહીંયા આપણને આપેલો છે કે જ્યારે વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે એક કરતાં વધુ લક્ષણની માહિતી એકઠી કરેલી હોય ત્યારે તે માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે પાસેના સ્તંભો દર્શાવતી આકૃતિની જરૂર પડે છે। અહીંયા એક કરતાં વધારે લક્ષણોની વાત છે। એક કરતાં વધારે લક્ષણોને જો આપણે એક જ આલેખમાં દર્શાવીએ, દાખલા તરીકે અહીંયા એક કોલેજમાં વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓની માહિતી આપેલી છે, તો આ એક કરતાં વધારે લક્ષણ થયું। અહીંયા એક લક્ષણ છે જાતિ એટલે કે છોકરાઓ અને છોકરીઓ, અને બીજું લક્ષણ છે વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી વગેરે પ્રકારની વિદ્યાશાખાઓ। તો વિદ્યાશાખા અને જાતિ આ બંને લક્ષણને આપણે અહીંયા એક જ આલેખમાં દર્શાવેલા છે, જે પાસેના સ્તંભો દર્શાવતી આકૃતિ છે। ત્યારબાદ બી વિભાગનો 19મો પ્રશ્ન છે, વિભાજિત સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે? તો અહીંયા વિભાજિત સ્તંભાકૃતિ જ્યારે વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે આપેલ કુલ માહિતી તેની પરસ્પર સંબંધિત પેટા માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે આપેલી માહિતીની પરસ્પર સંબંધિત પેટા માહિતીની આકૃતિમાં દર્શાવવા માટે સ્તંભાકૃતિને પેટા માહિતી પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે અને આ રીતે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। તો આ આન્સર છે એ આપણો બી વિભાગનો 19મા પ્રશ્નનો આન્સર થશે। ત્યાર પછી 20મો પ્રશ્ન છે, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ। અહીંયા સાદી વિભાજિત સ્તંભાકૃતિ આપેલી છે, જેમાં બંને સ્તંભની ઊંચાઈ જુદી જુદી જોવા મળે છે, કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ કે કુટુંબ એમાં ટોટલ 18,000 છે, જ્યારે કુટુંબ બીનો કુલ ખર્ચ 20,000 છે। તેથી બંને સ્તંભ છે તેમની આપણને જુદી જુદી ઊંચાઈ જોવા મળે છે, પરંતુ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં બંને સ્તંભની ઊંચાઈ સમાન હોય છે, તેમનો ખર્ચ ભલે અલગ હોય। તો અહીંયા સ્તંભ એ અને બી આ બંને કુટુંબ માટેના સ્તંભ છે તેમની ઊંચાઈ એક સરખી જોવા મળે છે। તો આને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે
ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ એ આપણને બી વિભાગના 20મા પ્રશ્નમાં પૂછેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પરસ્પર સંબંધિત પેટા માહિતીઓની સરખામણી કરવા માટે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. સી વિભાગનો 13મો પ્રશ્ન, આકૃતિની મર્યાદાઓ જણાવો. તો 3 મર્યાદાઓ છે, જેમાં પહેલી મર્યાદા છે આકૃતિ દોરવામાં ચોકસાઈ રાખવામાં ન આવે તો તે ગેરમાર્ગે દોરે છે. એટલે કે આકૃતિ દોરતી વખતે માપ સાઇઝ કે પ્રમાણ માપનું ધ્યાન રાખવાનું હોય છે. બીજું, દ્રષ્ટિભ્રમને કારણે આકૃતિઓ લોકમાનસને મૂંઝવી નાખે છે. તો કેટલીક વખત કેટલીક આકૃતિઓ એ પ્રકારની હોય છે કે જેમાં આપણને દ્રષ્ટિભ્રમ થતો હોય છે, પરંતુ એ ખરેખર માપવામાં આવે તો એ આકૃતિઓ છે એ એક સમાન જોવા મળતી હોય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે છે ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ ઓછી થાય છે. એટલે કે આંકડાકીય રીતે આપણે જેટલી ચોકસાઈથી માહિતી દર્શાવી શકીએ તેટલી ચોકસાઈથી આકૃતિમાં આપણે માહિતીને દર્શાવી શકતા નથી. ત્યાર પછી સી વિભાગનો 14મો પ્રશ્ન છે એકમાપી આકૃતિઓ એટલે શું અને તેના નામ. તો અહીંયા જ્યારે આપેલી માહિતીના કોઈ એક જ ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરવામાં આવે તો તેને એકમાપી આકૃતિ કહેવામાં આવે છે, જેના 4 પ્રકાર છે. જેમાં પહેલો પ્રકાર છે સ્તંભાકૃતિ, બીજું પાસેના સ્તંભ દર્શાવતી આકૃતિ, ત્રીજું સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ચોથું ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. સી વિભાગનો 15મો પ્રશ્ન છે દ્વિમાપી આકૃતિઓ વિશે ટૂંકમાં જણાવો. જ્યારે આકૃતિની ઊંચાઈ અથવા પહોળાઈ બંનેમાંથી એકને જ જો ધ્યાનમાં લેવામાં આવે તો તેને એકમાપી આકૃતિ કહેવાય છે, પરંતુ જો માહિતીનો વ્યાપ મોટો હોય તો તેને આકૃતિમાં રજૂ કરવા માટે લંબાઈ અને પહોળાઈ બંને માપને ધ્યાનમાં લેવામાં આવે છે, જેને દ્વિમાપી આકૃતિ કહે છે. તેના આપણે ઉદાહરણ જોઈએ તો ચોરસ, લંબચોરસ, વર્તુળ અને વૃત્તાંશ જેવી આકૃતિઓનો દ્વિમાપી આકૃતિમાં સમાવેશ કરી શકાય. ડી વિભાગનો 15મો પ્રશ્ન છે આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિનું મહત્વ સમજાવો. તો અહીંયા આપણે પહેલો મુદ્દો છે આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષક અને સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં હોય છે. માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે, કારણ કે આપણને આંકડાકીય માહિતી કરતાં જોયેલી માહિતી વધારે સરળતાથી યાદ રહી શકે. 2 કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિઓ દોરવામાં આવે તો તે આકૃતિઓ પરથી સરળતાથી તુલનાત્મક અભ્યાસ થઈ શકે. જેમ કે આપણે પાસેની સ્તંભાકૃતિ છે તેમાં તુલનાત્મક અભ્યાસ કરીએ છીએ. માહિતીને દર્શનીય આકૃતિથી રજૂ કરી હોય તો તેના અભ્યાસમાં સમયની બચત થાય છે. એટલે કે આપણે આકૃતિને જોઈને જ તેના વિશે તારણો કાઢી શકીએ છીએ, જેથી ઓછા સમયમાં તારણો નીકળે છે. આકૃતિઓ દ્વારા માહિતી દર્શાવવાથી અભણ કે ઓછું ભણેલ વ્યક્તિઓ કે બાળકો પણ તેનો સાચો અર્થ સરળતાથી સમજી શકે છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં અસરકારક જાહેરાતો બનાવવા માટે આકૃતિઓનો ઉપયોગ થાય છે. તેનું કારણ પણ એ જ છે કે જાહેરાતો અભણ કે ઓછું ભણેલ કે બાળકો સુધી પણ સહેલાઈથી આકૃતિઓ દ્વારા પહોંચાડી શકાય. તેથી વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં જાહેરાતો બનાવવા પણ આકૃતિઓનો ઉપયોગ થાય છે. સામાજિક સુધારાઓ માટે આકૃતિઓની મદદથી મહત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે. આકૃતિઓને ભાષાનું બંધન ન હોવાથી જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતું એક સરખું તારણ
મેળવી શકે છે। દાખલા તરીકે ચશ્મા દોરેલા હોય ગાંધીજીના અને તેમાં સ્વચ્છ ભારત લખેલું હોય તો કોઈ પણ ભાષાની વ્યક્તિ છે એ સરળતાથી ત્યાં સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે એવું જાણી શકે છે। એટલે કે અહીંયા આપણને ભાષાનું બંધન નડતું નથી। તે જ રીતે આપણે જોઈએ છીએ કે રોડ પર ટ્રાફિકને લગતા સિગ્નલ હોય છે તે દરેક વ્યક્તિ, દરેક રાજ્યની વ્યક્તિ એક સરખા સિગ્નલનો જ અભ્યાસ કરે છે અને એ જ મુજબ સમજે છે, કારણ કે ત્યાં પણ ભાષાનું બંધન નડતું નથી। ત્યારબાદ આપણે ડી વિભાગનો 16મો પ્રશ્ન છે, જેમાં આપણને એકમાપી આકૃતિઓ વિશે ટૂંક નોંધ પૂછેલી છે। તો તેમાં આપણે સૌથી પહેલાં તો એકમાપી આકૃતિઓની વાત કરીએ તો આપેલી માહિતીના કોઈ એક જ ગુણ લક્ષણને ધ્યાનમાં લઈને આકૃતિ દોરીએ તો તેને એકમાપી આકૃતિ કહે છે। ત્યારબાદ તેના 4 પ્રકારો છે એ લખવાના છે: સ્તંભાકૃતિ, પાસેના સ્તંભ દર્શાવતી આકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ। આગળ વધીએ તો આ ચારે પ્રકાર વિશે થોડી સમજૂતી આપવાની થાય। તો અહીંયા આપણે જોઈએ કે સૌથી પહેલો પ્રકાર છે સ્તંભાકૃતિ। માહિતીના એક જ ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે। વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમયની માહિતી રજૂ કરવા માટે સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। ત્યાર પછી આગળ જોઈએ તો બીજો પ્રકાર છે પાસેની સ્તંભાકૃતિ। તો જ્યારે વસ્તુ, સ્થળો કે સમય માટે એક કરતાં વધુ લક્ષણની માહિતી એકઠી કરેલી હોય તો તે માહિતીને દર્શાવવા માટે પાસેના સ્તંભો દર્શાવતી સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે। ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ। વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે આપેલી માહિતીની પરસ્પર સંબંધિત પેટા માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે પેટા માહિતી પ્રમાણે વિભાજિત કરતા જે આકૃતિ મળે તેને સાદી વિભાજિત સ્તંભાકૃતિ કહે છે। દાખલા તરીકે અહીંયા માસિક ખર્ચ છે તો એ તેની પેટા માહિતી ખર્ચ ક્યાં થયેલો છે તો ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ, ભાડું અને અન્ય ખર્ચ। તો આ વિગત છે તેને આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ વડે દર્શાવી શકીએ છીએ। ત્યારબાદ ચોથો પ્રકાર છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ। સાદી વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા કુલ માહિતીની પેટા માહિતી આકર્ષક રીતે રજૂ થઈ શકે, પરંતુ પરસ્પર સંબંધિત પેટા માહિતીની સરખામણી થઈ શકતી નથી। તો પરસ્પર સંબંધિત પેટા માહિતીની સરખામણી કરવા માટે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે, જેમાં કુલ માહિતીને 100% ગણી અને પેટા માહિતીની ટકાવારી ગણી અને આકૃતિમાં દર્શાવવામાં આવે છે। અહીંયા આપણે જોઈ શકીએ કે કુલ ખર્ચ કુટુંબનો 18,000 છે, જ્યારે કુટુંબ બીનો કુલ ખર્ચ 20,000 છે। તો અહીંયા સાદી વિભાજિત સ્તંભાકૃતિમાં બંને સ્તંભ છે તેની ઊંચાઈ જુદી જુદી જોવા મળે છે, પરંતુ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં 18,000ને પણ 100% અને 20,000ને પણ 100% ગણવામાં આવે છે। તેથી અહીંયા આપણે જોઈ શકીએ કે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં બંને સ્તંભની ઊંચાઈ એક સમાન લેવામાં આવે છે। ત્યારબાદ ડી વિભાગનો 17મો પ્રશ્ન છે દ્વિમાપી આકૃતિ વિશે નોંધ। તો અહીંયા આપણે એકમાપી આકૃતિનો ઉપયોગ ક્યારે કરીએ છીએ તો કે જ્યારે એક જ પરિમાણ રજૂ કરવાનું હોય ત્યારે આપણે એકમાપી આકૃતિનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ફક્ત ઊંચાઈની અથવા તો ફક્ત પહોળાઈની વાત આવે છે। બેમાંથી એક જ પરિમાણને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ જો માહિતીનો વ્યાપ ખૂબ મોટો હોય
તો આકૃતિમાં રજૂ કરવા માટે લંબાઈ અને પહોળાઈ એમ બંને પરિમાણનો ઉપયોગ થાય છે અને આવી આકૃતિઓને દ્વિમાપી આકૃતિ કહે છે. તેવી આકૃતિઓની વાત કરીએ તો ચોરસ, લંબચોરસ, વર્તુળ અને વૃત્તાંશ જેવી આકૃતિઓ છે તેને આપણે દ્વિમાપી આકૃતિ કહી શકીએ. ત્યારબાદ ડી વિભાગનો 18મો પ્રશ્ન છે એની વાત કરીએ તો 18મો પ્રશ્ન છે ચિત્રાકૃતિ ઉદાહરણ સહિત સમજાવો. તો જે પ્રકારની માહિતી આપેલી હોય તે મુજબના ચિત્રો દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે તેમને ચિત્રાકૃતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ તો માનવ વસ્તી દર્શાવેલી છે તો આપણે જોઈ શકીએ કે માનવના ચિત્રો અહીંયા દર્શાવેલા છે. ત્યારબાદ અહીંયા પાકનું વાવેતર દર્શાવેલું છે તો એને પાકની આકૃતિ દ્વારા દર્શાવેલી છે. તો આ પ્રકારની આકૃતિ દર્શાવવામાં આવે ચિત્ર દ્વારા તેને આપણે ચિત્રાકૃતિ કહીએ છીએ. તો અહીંયા આપણને એ જ મુજબ ઉદાહરણ પણ આપેલું છે કે વસ્તીને લગતા આંકડા આપેલા હોય તો તેમની રજૂઆત માનવ ચિત્રોવાળી આકૃતિથી કરવામાં આવે તો ઓછું ભણેલ વ્યક્તિ કે બાળકો પણ સરળતાથી તે સમજી શકે છે, જેમાં ભાષાનો કોઈ બાધ રહેતો નથી. અહીંયા જે માહિતીની ચિત્રાકૃતિ દોરવાની હોય તેના જથ્થાના પ્રમાણમાં યોગ્ય માપ લઈ અને ચિત્રો દોરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ તો એક માનવ ચિત્ર બરાબર 20,000 વ્યક્તિ એવું દર્શાવેલું છે. તો એ શહેરની વસ્તી 20,000 છે તો એક માનવ ચિત્ર દોરેલું છે. બી શહેરની વસ્તી 40,000 છે તો અહીંયા 2 માનવ ચિત્રો દોરેલા છે. તો આ રીતના ચિત્રાકૃતિ દોરતી વખતે યોગ્ય માપ લઈ અને ચિત્રો દોરવામાં આવે છે.